જર્મનીમાં જ્યારે આપણો બર્થડે હોય ને ત્યારે આપણને આવી ગિફ્ટ આપે. બધી જગ્યાએ નથી આપતા પણ અમુક અમુક જગ્યાએ આપે, જેને એમ્પ્લોય ને શું કહેવાય મજૂરી ને મજૂર દેવાવાળા એ લોકોને સારા સંબંધ હોય ને ત્યારે આવી ગિફ્ટ આપે આપણને અહીંયા. તો મને આ ટ્રી આપ્યું છે, નાનું એવું ઝાડ, અને આવી રીતે એક આપેલું છે. આ હવે આપણે આને જોઈએ, ખુલશે તો નહીં. આ रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. આ કાર્ડ છે મ્યુલરનું. અહીંયા આ એક શોપ આવે મ્યુલરની, સારી આવે, મેકઅપ ને સ્પ્રે ને મતલબ ઘણી બધી વસ્તુ, છોકરીઓની આઈટમ વધારે હોય અહીંયા મ્યુલરમાં. બહુ જાતી નથી એટલે પછી લોકો કોમેન્ટ કરશે આવું આવું, પણ રિયલી મ્યુલરમાં હું લગભગ એકાદી વાર ગઈ ને મેકઅપ વધારે મળે છે. અને આ એને મને કાર્ડ આપેલું છે મારા બોસે, અને 50 યુરોનું છે, એટલે કદાચ 50 યુરોની હું આ કાર્ડ ઉપર ખરીદી કરી શકે એવું છે મને. હા 50. અને જો બોસ આપે પણ કદાચ આ એવું હોય અહીંયા કે બહુ જાજી નથી ખબર, કેમ કે આવું મને પહેલી વાર મળેલું છે. આ લગભગ એમ્પ્લોય આખી જેટલી ટીમ હોય ને ટીમ તરફથી હોય, અને પછી બોસે આપણને આપે છે અહીંયા ગિફ્ટ. એમાં એવું હોય કે ત્યાં છે ને એક આવી રીતે એવી રીતે એક ગ્લાસ મૂકેલો હોય, અને ગ્લાસની અંદર આપણે બધાના અહીંયા એવો રિવાજ છે કે બધાને 10 જેટલા યથાશક્તિ પ્રમાણે બધાને 10 20 રૂપિયા મૂકવાના હોય. યુરો મતલબમાં 10 20 યુરો મૂકે. પણ મારે જ્યારે મારો બર્થડે હતો ને ત્યારે મારી એક્ઝામ હતી એટલે હું ગઈ નથી, એટલે મને નથી ખબર. પણ હવે જ્યારે હું આગળ મારે એ જોબમાં જાય ને એટલે મને લોકો આપશે. અરે કહેના ક્યાં ચાહતે હો? પૈસા હોય એમાં નકરા પૈસા જ હોય, બીજું કાંઈ ન હોય. અને આ લગભગ ટીમ તરફથી હોય આવું. સારી છે ચોકલેટ.